રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલું મેગા ડિમોલેશન અંતિમ તબક્કામાં પહોંચ્યું છે। આ કામગીરી અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1489 પૈકીના 1300 જેટલી મિલકતો તોડી પાડવામાં આવી છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મહેશ જાનીના જણાવ્યા અનુસાર દબાણો દૂર કરી ખુલ્લી કરાયેલી 87,000 ચોરસ મીટર સરકારી જગ્યા પર તાત્કાલિક અસરથી નવો રોડ અને પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી કરવામાં આવશે। આજી નદીના પટમાં નડતરરૂપ દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે, જેને લઈને હવે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા કાયમી ધોરણે હલ થશે। જંગલેશ્વર વિસ્તારમાં સતત બીજા દિવસે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે। નદીના પટમાં પાકા મકાનો 3 થી 4 માળના બનાવ્યા હોવાથી અને લોડ બેરિંગથી બનાવેલા હોવાથી જેસીબીથી મકાનો તૂટી શકતા નથી અને તેને તોડવા માટે હિટાચી મશીનની મદદ લેવામાં આવી રહી છે। જો કે બુલડોઝર ફરતું રહ્યું અને લોકો ચોધાર આંસુએ રડતા રહ્યા।